અમદાવાદના ચાંદખેડામાં 3 મહિના અને 3 વર્ષની બે બહેનોના મોતનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી. અકસ્માતે મોતની ફરિયાદ નોંધીને પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે, જે શંકાના ઘેરામાં છે. પોલીસે અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે અને સીસીટીવી ચેક કર્યા છે. માતા પિતા બંનેના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ અને ઝિંક ફોસ્ફેટ મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઘઉંમાં જીવાત ન પડે એ માટે નાખવામાં આવેલી દવાના કારણે પણ માતા પિતાના બ્લડ સેમ્પલમાં આ બે તત્વો મળી આવ્યા હોઈ શકે છે. કારણ કે વિમલે પૂછપરછમાં દાવો કર્યો કે 27 માર્ચે તે ઘઉંમાં ભેળવવા માટે સેલ્ફોસની 10 પડીકી લાવ્યો હતો, જેમાંથી 8 તેને ભેળવી દીધી હતી. વધેલી 2 પડીકી પોલીસે હાથે લાગી છે. આ તરફ બંને બાળકીના વિસેરા રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ મોતના સાચા કારણ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. પોલીસ તપાસ દરમિયાન બાળકીઓના માતા ભાવનાની એક ડાયરી મળી છે. ડાયરીના લખાણ પરથી તેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોવાનું જણાઈ રહ્યું છે. પુત્ર જન્મ થશે તો તે દર્શન કરવા જશે એ પ્રકારની માનતાની નોંધ તેણે ડાયરીમાં કરેલી છે. જોકે પોલીસના દાવા પ્રમાણે ડાયરીમાં આ નોંધ તેણે નાની દીકરી ગર્ભમાં હતી એ સમયે નોંધેલી છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નકળંગ ધામ પર પરિવારને ખૂબ જ આસ્થા છે. 1 એપ્રિલે નકળંગ ધામમાં આયોજિત કાર્યક્રમમાંથી આવ્યા બાદ જ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું ખરીદવામાં આવ્યું હતું. માતા પિતા ખીરું આરોગ્ય બાદ તબિયત બગડી હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે એ જગ્યાએથી ખીરું લઈ જનાર અન્ય કોઈ પણ વ્યક્તિની તબિયત બગડી નથી. એવામાં અનેક સવાલો પણ હજુ વણ ઉકેલાયા છે. પોલીસ માતા પિતાની કોલ ડિટેલ્સ, મોબાઈલની પણ તપાસ કરી રહી છે. હજુ પણ તેના જે વિસેરાનું જે અહેવાલ છે એ આવવા ઉપર બાકી છે. તેમજ આ બાબતે કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલ કુમાર, તેમજ તેની જે માતા છે, જે મરણ જનાર છે તેની માતા ભાવના, તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા. અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝિંકની હાજરી મળી આવેલ છે. આ બાબતે જે કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે. હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે. તેમજ જે 1 તારીખે જે વિમલ કુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો, તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ સીસીટીવી ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે. પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. જેથી આ બાબતે તપાસ છે એ બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી. જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે. તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકરજી તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે, તેમજ તેના જે વેવાઈ છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે. અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે. તેમજ બંને એંગલથી હાલ તપાસમાં ચાલુ છે. એટલે FSLનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ આપ સૌને જણાવવામાં આવશે કે કયા કારણોસર બાળકીનું મૃત્યુ થયું છે. તેમજ બાકીની તપાસ આ કામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો. ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલ છે. અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી. તે અમે તપાસ કામે લાવેલા છીએ. આમાં આમાં જ્યાર સુધી FSLનો રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે. હાલના સ્તરે હજી કોઈ એંગલ તપાસ કોઈ પણ આપણે પ્રત્યક્ષમાં નહીં કહી શકીએ કે કયા તરફ છે. બંને એંગલોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે છે. ભાવનાની ઘરે તપાસ કરતાં ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે. એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી
મિષ્ટી અને બીજી દીકરીનો બી જન્મ થયો છે. એ પહેલાંની ડાયરી છે. એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે, એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરીમાં લખેલી છે. ફોસ્ફેટ જે બ્લડમાંથી મળી આવ્યું છે માતા પિતાના, આની અસર જંતુ ઉપર શું થાય અને માણસ ઉપર શું થાય? અસરો અલગ અલગ હોય છે. એમાં ઊંઘ આવી એક પ્રકારની અસર છે. એ સિવાય અલગ અલગ અસરો થઈ શકે, પરંતુ એ ડૉક્ટરનો એમાં અભિપ્રાય લેવો જરૂરી છે. સાહેબ, આ જે ડાયરીમાં તેણે જે લખાણ લખ્યું હતું, માનસા રાખી હતી, એ રાહાના જન્મ પહેલાની છે કે પછી? એ જે માનતો હોય એ જન્મ પહેલાંની છે. જે પ્રેગ્નન્ટ હતી એ સમયની એને ડાયરીમાં લખેલી છે. સાહેબ, પતિ પત્નીની આપણે હોસ્પિટલ જઈને કેટલી વખત પૂછપરછ, એમાં શું કંઈ વિરોધાભાસ કે એવું કંઈ સામે આવે છે? નિવેદનમાં વિરોધાભાસ નથી આવતો, કારણ કે એ લોકોના નિવેદનો લીધા તેમાં એ ખીરાના એંગલથી જ વાત કરે છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાહેબ, એક અનુપ સ્વામીજીનો પણ એંગલ આવે છે કે આ લોકો ત્યાં માનતા હતા, ત્યાં પોતે દાન આપેલું હતું ને જે દિવસે આ ખીરું લેવામાં આવ્યું તે દિવસે તે લોકો ત્યાં ઉજવણીમાં પણ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી ત્યાં કોઈ વાત થઈ હતી, દાદા દાદીની કાલ પૂછપરછ પણ કરવામાં આવી, એમાં કોઈ એંગલ મળ્યો છે? ત્યાંનો કોઈ એંગલ કે સીસીટીવી મળી આવે છે? જે 1 તારીખની વાત છે, 1/4/2026ના રોજ નકળંગ ધામ કરીને ઝુંડાલ સર્કલ પાસે છે, ત્યાં કાર્યક્રમ હતો. ત્યાં એ કાર્યક્રમમાં દાદા દાદી તથા વિમલ ગયેલા હતા. આ વાત સામે આવેલ છે અને એમનું જે સામાજિક ફંક્શન હતું એમાં ગયેલા હતા ત્યારે.